નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમેસ્ટર 1નું પેપર 2025માં જે લેવાયેલું છે તેની વાત કરવાના છીએ. તો પેપર સ્ટાઇલ કેવી છે, કેવા પ્રશ્ન પૂછાય તે તમને આના ઉપરથી જાણવા મળશે. PE1 સાયકોલોજી ઓફ લર્નર જે પેપર 2025નું છે, જેમાં પ્રશ્ન 1 જોઈએ તો MCQ સ્વરૂપે જે દરેકનો 1 ગુણ છે એવા 10 પ્રશ્નો પૂછાય છે, 10 માર્ક છે. જેમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે, સુનિલ અકસ્માતમાં એક હાથ ગુમાવે છે અને આગળ જતાં તે ઉત્તમ ફૂટબોલર બને છે. આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિનું છે? તો બચાવ પ્રયુક્તિઓનો સરસ મજાનો વિડીયો આપણી ચેનલ ઉપર છે, તમે જોઈ લેજો. તમને આરામથી બધી બચાવ પ્રયુક્તિઓમાં કોઈ પણ પ્રશ્ન નહીં થાય એની ગેરંટી છે. સ્થગિતતા, ક્ષતિપૂર્તિ, ઉર્ધ્વીકરણ કે દીવા સ્વપ્ન. તો આમાં તમને ખબર પડે કે એમાં એક હાથ ગુમાવે છે અને એક ઉત્તમ ફૂટબોલર બને છે. એક એમનું ખૂટે છે અને એ બીજી જગ્યાએ એની પૂર્તિ કરે છે. તો આપણે અહીંયા લઈ શકાય કે આપણો જવાબ આવશે ક્ષતિપૂર્તિ. ધોરણ 9ના વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવના અભ્યાસ. આ અભ્યાસ મનોવિજ્ઞાનની કઈ શાખામાં કરવામાં આવ્યા છે? સમાજલક્ષી મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, ચિકિત્સાલક્ષી મનોવિજ્ઞાન કે સામાન્ય મનોવિજ્ઞાન? તો જો ધોરણ 9ના વિદ્યાર્થીઓની અભ્યાસ ટેવના અભ્યાસ એટલે આપણને ખ્યાલ આવે કે જેમાં શું વાત છે, શિક્ષણ અંગેની વાત છે, તો આપણું આવશે શૈક્ષણિક મનોવિજ્ઞાન. વડ એવા ટેટા અને બાપ એવા બેટા, આ માનસિક સ્વાસ્થ્ય કયા પરિબળનું ઉદાહરણ છે? તો વડ એવા ટેટા અને બાપ એવા બેટા એટલે ખ્યાલ આવી જાય જેવા બાપ એવા બેટા, બરાબર છે. તો આનુવંશિક, આ શું વારસો લાગુ પડે છે, બરાબર છે. કૌટુંબિક પરિબળ, શારીરિક પરિબળ, સામાજિક પરિબળ કે આનુવંશિક પરિબળ? તો આપણને ખ્યાલ આવી જાય કે આમાં આનુવંશિક છે એ જોવા મળે છે. શરમાળ પ્રકૃતિ, આ લક્ષણ કયા વ્યક્તિત્વનું ઉદાહરણ છે? ઉભયમુખી, અંતર્મુખી, બહિર્મુખી કે એક પણ નહીં? તો શરમાળ પ્રકૃતિ એટલે કે અંતર્મુખી હોય છે. બહુ જ હસમુખા બોલકા એ બહિર્મુખી હોય છે અને બંને હોય તો એ ઉભયમુખી છે. સરસ મજાનો વ્યક્તિત્વનો વિડીયો છે, તમે જોઈ લેજો. વ્યક્તિત્વના પ્રકારની પણ આપણે સરસ મજાનો વિડીયો છે, તમને સમજાઈ જશે. મોહમ્મદ રફી ઉત્તમ ગાયક હતા, એમનામાં બુદ્ધિનું કયું ઘટક ભરપૂર માત્રામાં રહેલું હશે? તો બુદ્ધિનું જે આપણે સરસ મજાનું ચેપ્ટર આવેલું છે એમાંથી પૂછેલો છે. ડી ઘટક, એસ ઘટક, એમ ઘટક કે જી ઘટક? તો સ્પેશિયલ ફેક્ટર કહેવાય, જનરલ ફેક્ટર નહીં પણ સ્પેશિયલ ફેક્ટર હોય એ આપણને ખબર છે, ગાયકી છે, બરાબર છે, એ સ્પેશિયલ ફેક્ટર કહેવાય. તો એ એસ ઘટક આવશે. નૈતિકતા તર્ક વિકાસ સિદ્ધાંત કોની દેન છે? તો નૈતિકતા તર્ક જેરોમી બ્રુનર, લેવ વિગોરા, બુરહાસ સ્કિનર કે કોહલબર્ગ? તો આમાં નૈતિકતા તર્ક છે કોને આપેલું છે? તો બ્રુનરનો શું છે? અન્વેષણાત્મક અધ્યયન. અને વિગોસ્ટ્રીયાનું ખબર છે આપણને, જ્ઞાનાત્મક બાબત. પછી સ્કિનર, તો સ્કિનરનો શું છે? તો કે એનો પ્રયોગ, બરાબર છે, અભિસંધાનવાળો. અને કોહલબર્ગ છે એને શું આપેલું છે? તો નૈતિકતા તર્ક. તેમ છતાં પણ તમારે આનો મને જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પૂર્ણ નામ જણાવો. ZPD, આપણને ખબર છે ZPD આપણા માટે જે આપણે સિદ્ધાંત જોઈએ છે એમાં મોસ્ટ આઈએમપી કહી શકાય. મેં કીધું હતું પૂર્ણ નામનું પણ એકાદું તમને પૂછાશે જ, તમારે જોઈ લેવાનું, કારણ કે પૂર્ણ નામ આવશે ને આવશે, બરાબર છે. તો ZPD છે એનું પૂર્ણ નામ તમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કોહલબર્ગના મતે નેલ્સન મંડેલા નૈતિકતા તર્ક સિદ્ધાંતના કયા તબક્કે પહોંચેલ વ્યક્તિ કહેવાય? સામાજિક તંત્ર, પરસ્પર અપેક્ષાઓ અને આંતરવ્યક્તિક સ્વીકૃતિ, સામાજિક કરાર અને વ્યક્તિક હક પ્રત્યે અભિમુખતા, સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત પ્રત્યે અભિમુખતા? તો કોહલબર્ગના મતે જે નેલ્સન મંડેલા છે, ખબર છે કે આપણે એને સામાજિક એક કાર્ય કરેલું છે, બરાબર છે, તો એના પ્રત્યે એ શું હતા? અભિમુખ હતા, બરાબર છે, સામાજિક કરાર અને વ્યક્તિક હક પ્રત્યે. પ્રૌઢાવસ્થાનો સમયગાળો જણાવો. પ્રૌઢાવસ્થા અથવા આપણે કહી શકાય કે તરુણાવસ્થા, બરાબર છે. તો તરુણાવસ્થા
11થી 12થી લઈ અને 19થી 20 વર્ષ સુધી. ઘણી જગ્યાએ 13થી 18 વર્ષ સુધી હોય છે. એટલે તમને એ ખ્યાલ હોય છે કોઈક વ્યવસ્થા છે, કોઈ અવસ્થાનો ગાળો સંપૂર્ણ ચોક્કસ ન હોય, વૃદ્ધિનો ચોક્કસ ગાળો હોય પણ વિકાસનો ચોક્કસ ગાળો ન હોય, તેમ છતાં તમે આશરે કહી શકો છો. વિદ્યાર્થી બચાવ પ્રવૃત્તિનો સહારો શા માટે લે છે? માનસિક તંગદિલી વધારવા, સાચા સાબિત થવા, માનસિક સંતુલન જાળવવા કે હંમેશા સત્યના માર્ગે ચાલવા. વિદ્યાર્થી બચાવ પ્રવૃત્તિનો સહારો શા માટે લે છે? તો આપણને ખબર છે કે એનું છે ને સંતુલન જળવાઈ રહે, બરાબર છે, કે માનસિક સંતુલન એનું જળવાઈ રહે. બચાવ પ્રવૃત્તિ હોય, દ્રાક્ષ તો ખાટી છે એમ કરીને શિયાળ છે એ પહોંચી નથી શકતું, તેને આત્મસંતોષ માટે, એટલે હતાશામાં ન પરિણમે. બીજો પ્રશ્ન છે 1 માર્કનો. હવે વધારે સમય નહીં લઈએ, આપણે ફટાફટ પ્રશ્ન જોઈએ. બીજો 10 માર્ક, 1 માર્કનો એક પ્રશ્ન. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો આપણે ખબર છે વર્તનનો અભ્યાસ કરવા માટે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ છે તો એ શૈક્ષણિક જે ક્ષેત્ર છે સંશોધનો માટે થતો હોય છે. વિકાસ પર અસર કરનારું એક પરિબળ લખો. વિકાસ ઉપર એક અસર કરનારું પરિબળ લખવાનું છે. તો વિકાસ ઉપર અસર કરનારા પરિબળો ઘણા બધા છે. વિકાસની અંદર બધું આવી જાય, બરાબર છે. વિકાસ એ એવું સંકુલ છે, એમાં વૃદ્ધિ પણ એની અંદર આવી જાય છે. એની અંદર જે કંઈ તમારા ઔપચારિક શિક્ષણ છે, અનૌપચારિક શિક્ષણ છે, દરેક બાબતો આવી જાય છે. પ્રૌઢાવસ્થાનો સમયગાળો લખો. મેં તમને કીધું હતું કે અવસ્થા તમારે ગર્ભાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો ગાળો છે તમારે જોઈ લેવાનો. તો આ પ્રૌઢાવસ્થા એવી યુવાવસ્થાનો સમયગાળો છે કે જે તમે, આપણને ખબર છે કે જેને આપણે પ્રૌઢાવસ્થા કહેવાય. તો 40થી જે 50 વર્ષ સુધીનો, અથવા તો એવું કહી શકાય કે જે યુવાનીનો પીઢનો ગાળો છે એ પ્રૌઢાવસ્થા છે. શોધ અધ્યયન શોધકના નામનું જણાવો અથવા અન્વેષણ અધ્યયન બ્રુનરનું છે. પરિપક્વતા એટલે શું? પરિપક્વતા એ સંપૂર્ણપણે વૃદ્ધિની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ સંપૂર્ણપણે પૂર્ણ છે, એ પરિપક્વ છે. સાંવેગિક વ્યક્તિ તફાવતનું એક ઉદાહરણ આપો. તો સાંવેગિક વ્યક્તિગત તફાવત છે એનું એક તમારે ઉદાહરણ આપી દેવાનું છે. પૂર્ણ નામ આપો. SOI બુદ્ધિ અંગેનો જે સિદ્ધાંત છે, બરાબર છે, એમાં તમને આ ફેક્ટર જોવા મળે છે. બુદ્ધિ કસોટીનું એક ઉદાહરણ આપો. બુદ્ધિ કસોટીનું એક ઉદાહરણ આપી દેવાનું, બરાબર છે. જેમ કે આપણે સામૂહિક કે વ્યક્તિગત બુદ્ધિ, તમને ખબર છે ડૉક્ટર KG દેસાઈ, બરાબર છે, એવું એક એનું ફર્મો લઈ એની કસોટી, એના શબ્દો, કોના પર સંશોધન કર્યું, ક્યાં પ્રમાણિત કરી, એવું થોડું થોડું લખી દેવાનું. વ્યાખ્યા આપો. માનસિક આરોગ્ય. માનસિક આરોગ્ય એટલે શું? માનસિક રીતે પૂર્ણ સ્વસ્થ વ્યક્તિના 2 લક્ષણો જણાવો. બરાબર, માનસિક રીતે પૂર્ણ સ્વસ્થ વ્યક્તિ હોય એ કેવો હોય? તો કે બધી રીતે કેપેબલ હોય, એટલે કે આ તમારા 2 લક્ષણો જણાવી દેવાના. આપણે છીએ માનસિક સ્વસ્થ જ છીએ. નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. કોઈ પણ 10, આપણને ખ્યાલ છે કે અહીંયા 11, 12 આપેલા છે, એમાંથી 10 જ લખવાના. 1ના 2 માર્ક, અને આમાં બને ત્યાં સુધી આમાં 12 લખો તો ચાલે, કારણ કે 3 લીટીના છે, 2 માર્ક્સના, એટલે કદાચ એકાદો ખોટો પડે, બીજો સાચો પડી જાય. અનુકૂલનની સંકલ્પના સ્પષ્ટ કરો. વ્યક્તિત્વને અસર કરતા પરિબળો સમજાવો. બુદ્ધિની શૈક્ષણિક અસરો લખો. જ્ઞાનાત્મક વિકાસમાં પુખ્તો સમવયસ્કો ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે તે સમજાવો. અપાનુકૂલન એટલે શું? સમજાવો. સંકલ્પનાઓ સમજાવો, જેમ કે મનોવિજ્ઞાન. યુવાવસ્થાના લક્ષણો અને શૈક્ષણિક ફલિતાર્થ લખો. વિકાસના કોઈ 2 સિદ્ધાંત ટૂંકમાં લખો. માનસિક આરોગ્ય એટલે શું? સમજાવો. દિવાસ્વપ્ન એટલે શું? વ્યક્તિગત તફાવતની સંકલ્પના સ્પષ્ટ કરો. અને પરિપાચન અને સ્કીમા શબ્દ શું છે તે સમજાવો. તો આમાં 12 લખી નાખવાના, કારણ કે નાના પ્રશ્ન છે. પણ હા, મોટા પ્રશ્ન હવે આવે એમાં ઓપ્શન લખવાનું ભૂલ ના કરતા, નહીંતર પેપર પૂરું નહીં થાય. પ્રશ્ન 4, 7માંથી 5 લખવાના છે. 1ના 3 માર્ક છે. તો જોઈ લઈએ કેવા પ્રશ્નો પૂછ્યા છે. ચિરાગ અત્યારે 19 વર્ષનો છે, તો તેની વૃદ્ધિ અને વિકાસ પર 6 મુદ્દાનો તફાવત આપો. એટલે વૃદ્ધિ અને વિકાસનો તફાવત પૂછ્યો છે. ખાલી ચિરાગ લખીને તમને કન્ફ્યુઝ કર્યા છે. બ્રુનરે આપેલ વિકાસના સિદ્ધાંતની શૈક્ષણિક ફલિતાર્થ લખો. બ્રુનરે જે આપેલો વિકાસના સિદ્ધાંત છે એના શૈક્ષણિક ફલિતાર્થો છે એ જણાવવાના છે. પિયાજે જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થ લખો. વ્યક્તિગત તફાવતના ક્ષેત્રો ચર્ચો. વ્યક્તિત્વના પ્રકાર લક્ષણો સાથે સમજાવો. બચાવ પ્રયુક્તિની સંકલ્પનાને શૈક્ષણિક અસર લખો. અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનું વ્યાપ જણાવો. આ તમને બધા મોટા પ્રશ્ન છે એની સમજૂતી છે, તમને આપણી ચેનલમાં મળી જશે, બરાબર છે. પ્રશ્ન 5 વિસ્તૃત અથવા નિબંધલક્ષી 3 લખવાના હોય છે, 5 માર્કના છે. તમને સરસ મજાના 3 આવતા હોય ને એ જોઈ લેવાના અને લખી દેવાના. પહેલો પ્રશ્ન એમાં પૂછ્યો છે વિગોસ્ટીનો જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત મોડેલ પૂછ્યું છે. બીજું, બુદ્ધિ એટલે શું, માપન કઈ રીતે થાય અને એની અસરો.
તાદાત્મ્ય અને યુક્તિકરણની બચાવ પ્રયુક્તિ ઉપર ટૂંક નોંધ લખો અને તરુણાવસ્થા ઉપર વિસ્તૃત નોંધ લખો. લાક્ષણિકતા, પડકારો, શૈક્ષણિક ફલિતાર્થ અને લોરેન્સ કોહલબર્ગે આપેલો સિદ્ધાંત વિગતે સમજાવો. બરાબર છે. તો આ હતું આપણું PE1નું પેપર. તમે જોઈ શકો છો કે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025માં ફેબ્રુઆરીના જે સમયમાં લેવાનારી એક્ઝામ છે તેનું પેપર છે. જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીજો કંઈ પ્રશ્ન હોય બીએડને લગતો તો વોટ્સઅપ કરજો 9879325359. આવજો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.